ભાજપના નેતા અને કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ અનેક પોલીસ મથકે લેખિત ફરિયાદ। રાજકોટમાં જાહેર સ્ટેજ પ્રોગ્રામમાં ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી તેનો વિડીયો વાયરલ થતા સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષનું વાતાવરણ છવાયું છે। વિડીયોમાં રૂપાલા સાહેબ એવું કહી રહ્યા છે કે રાજા મહારાજા અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કરતા હતા, જે મામલે સાણંદ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે। આવી જ ફરિયાદ ઘાટલોડિયા પોલીસ મથક, વેજલપુર તેમજ નરોડા પોલીસ મથકે તેમજ અનેકો પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હવે જોવું એ રહ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે કે કેમ। એવાલાસી પઠાણ, સાણંદ। ચાલો ગત સમયમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાનાઓએ રાજકોટ ખાતે એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અને અમારી બહેન દીકરીઓ વિશે અપમાનજનક શબ્દ ઉચ્ચારી અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે, જે ક્યારે સાખી ન લેવાય। તેના માટે મેં પોલીસ ફરિયાદ આપેલી છે। પોલીસ ફરિયાદમાં ક્યાંય કાર્યવાહી નહીં થાય તો હું આગળ નામદાર કોર્ટમાં પણ જઈશ અને રૂપાલા સાહેબ વિરુદ્ધ માનહાનિનો દાવો પણ કરીશ। રૂપાલા સાહેબે એટલું સમજી લેવું જોઈએ કે અમે અખંડ ભારત માટે અમારા રજવાડા જમીન સાથે દાનમાં આપ્યા છે અને એના પરતાપે અત્યારે તમે એ જમીન ખેડો છો અને તે ધરતી ઉપર રહો છો અને છતાં અમારે અસ્મિતા ઉપર ઘા કર્યો છે। અમે સાણું અને સમજવું સમાજ છીએ, શાંત બેઠા છીએ। એનો મતલબ એ નથી કે અમે અમારા ક્ષત્રિય સમાજનું લોહી હજુ એનું એ જ છે। એના પરિણામ પણ તમારે ભોગવવાની તૈયારી રાખવી જોઈએ અને ભવિષ્યમાં પણ કોઈ પણ રાજકારણી નેતાઓએ ક્ષત્રિય સમાજ વિશે એક પણ એલફેલ શબ્દ બોલતા 100 વખત વિચાર કરી લેવો પડશે। આ એ જ ક્ષત્રિય સમાજ છે જેને ભારત માટે બલિદાન